नमस्कार मित्रों। भगवान श्री गणेश बुद्धि प्रदता से विघ्ननाशक आदिदेव प्रथम पूज्य मंगलकार गणनायक गौरीपुत्र भगवान श्री कृष्णનો જન્મદિવસ મિત્રો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે। મિત્રો આ વર્ષે 7મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનું ઉજવવાનું પર્વ શરૂ થઈ ગયેલું છે। આ દિવસથી માંડીને અંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન ગણેશનું પૂજન અર્ચન અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને ત્યાર પછી તેમને વિદાય આપવામાં આવે છે। ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે। મિત્રો ગણેશ ચતુર્થી આપણા દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। આને એક મોટા પર્વનું આપવાનું શ્રેય જાય છે સ્વાતંત્ર્ય સેનાની સમાજ સુધારક લોકમાન્ય બાળ ગંગાધર તિલકને। તેમણે મિત્રો આ પર્વ આધાર બનાવીને દેશ પર છવાયેલી અંગ્રેજ હકૂમત વિરુદ્ધ યુવા વર્ગને એકત્રિત કરી અને સંગઠિત કરવા માટે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું અને વિઘ્નનાશક સંકટહર્ણ ભગવાન ગણપતિ દેશના પર છવાયેલા ગુલામીના સંકટને દૂર કરવાની પ્રાર્થના કરી। મિત્રો આજે મહારાષ્ટ્રમાં પણ આ પર્વનું મુખ્ય છે। જો કે આખા દેશમાં આ ગણેશ ચતુર્થીનું પર્વ ઉત્સવથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, તેમ છતાં પણ મિત્રો મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની પર્વની શોભા અનેકુઈ જોવા મળી રહી છે। મિત્રો આવા જ વિડીયો ધાર્મિક રિલેટિવ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયો તમને મળી રહે। મિત્રો નમસ્કાર મિત્રો।